ગઈકાલે મને એક મારો મિત્ર મળ્યો. મને કે ખરાબ સમય હાલે છે. મેં એને શાંતિથી બેહાર્યો. મેં કીધું બે અહીંયા હું તને સમજાવું ખરાબ સમય કોને કહેવાય અને સારો સમય કોને કહેવાય. કે ક્યાં એ કીધું તારો ખરાબ સમય હાલે છે કઈ રીતે? તો એ કે ખરાબ સમય હાલવાનું કારણ એ જાય કે પૈસા નથી કે કામ ધંધો નથી. મેં કીધું તારા બે પગ હાલે છે? તો કે હા. બે આંખું છે? તો કે હા. પગમાં કાંઈ પ્રોબ્લેમ, હાથમાં કાંઈ પ્રોબ્લેમ, શરીરમાં કાંઈ પ્રોબ્લેમ? તો કે ના. તો મેં કીધું તારો ખરાબ સમય કેવી રીતે? ખરાબ સમય કોને કહેવાય? માણસ હાઈલો જતો હોય ગાડી લઈને, એનું એક્સિડન્ટ થઈ જાય, પગ ભાંગી જાય, બરાબર છે, એને ખરાબ ટાઈમ કહેવાય. ઘરમાં બેઠો હોય, એટેક આવી જાય, બરાબર છે, ઘરમાં પૈસા ન હોય, એને ખરાબ સમય કહેવાય. બરાબર છે. તું હતો કટો છો, કામ કરીએ ગયો, બરાબર છે, અને તું એમ કહેશો કે ખરાબ સમય હાલે છે, બરાબર. એ વાત ખોટી છે. મેં કીધું પહેલાં તમે હાલ્યા ગયો છો, દોડ્યા ગયો છો, ખરાબ સમય ન કહેવાય. તમારે કામ નથી કરવું એવા બાના ન કાઢો, બરાબર છે. એક તો પહેલાં તમે વિચારો કે ખરાબ સમય એટલે શું, બરાબર. તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જ નથી નીકળવું. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો, તમારી તેવડ બહારનું કામ કરો, તો તમને ખ્યાલ આવે કે પૈસા કોને કહેવાય, બરાબર છે, કેમ કમાણી કરાય, બરાબર. તમે એવું વિચારો કે ભાઈ ખરાબ ટાઈમ હાલે છે, આપણને કામ નથી મળતું, બરાબર છે, તો કામ ન જ મળે ને મારા ભાઈ. કામ કરવું નથી એટલે નથી મળતું, બરાબર. બાકી દુનિયામાં કામ દુનિયાનું છે. તમારે જે કરવું હોય કરી શકો, બરાબર છે. આ વાત મેં એને કહી. મને કે સાચી વાત છે ભાઈ તારી, બરાબર. મેં કીધું કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખ પહેલાં. ખરાબ ટાઈમ ન કહેવાય. શરીર સારું છે ને, બરાબર, એને ખરાબ સમય ન કહેવાય, સારો જ સમય કહેવાય, બરાબર છે. એ વાત છે મારી, બરાબર છે. તો આ ચેનલને તમને સારો લાગે તો આ સબસ્ક્રાઈબ કરજો, બરાબર, શેર કરજો અને લાઈક કરી દેજો.